અમૃત સરિતા ભાગ 1 પ્રકરણ 8। અમદાવાદમાં બાપાશ્રી પધાર્યા ત્યારે બધાને ચાંદલા કરતા કંકુ ખૂટી ગયું। રસ્તામાં કોઈક કંકુ આપે તો ચાંદલો કરે। એક બાળક આવીને કહે, બાપા હું રહી ગયો। બાપાએ ધૂળ લઈને હાથમાં રાખી। પછી બાળક કહે, બાપા મને ચાંદલો કરો। બાપાએ ધૂળનો ચાંદલો કર્યો તો કંકુનો થઈ ગયો। બાળક ખુશ ખુશ થઈ ગયો કે બાપાએ મને ચાંદલો કરી દીધો। બાપા તો મસ્ત થકા મૂર્તિમાં રહીને જોતા હતા। એમના દર્શન કરવા આપણને ન મળ્યા એનો અફસોસ થાય કે નહીં, કહો? તો આવી વાત સાંભળીને કોઈ સંકલ્પ કરે તો હું એને કહું કે ભાઈ, અનંત જન્મની મૂર્ખાઈ છે તે એક દાડામાં ક્યાંથી જવાની હતી? આ જાય નહીં ને? કેવી રીતે જાય? ઘણા શાસ્ત્રો વાંચે, મંત્રો જપે, જપ જપે, પણ પેલા અખાએ કહ્યું તેમ તીર્થ કરી કરી થાક્યા ચરણ, તોય ન પહોંચ્યા હરિને શરણ। એમ શું કામ એણે કહ્યું ખબર છે? પગ ઘસાઈ જાય તો પણ ભગવાનની પ્રાપ્તિ નહીં થાય। ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો ભગવાન જેણે પ્રાપ્ત કર્યા હોય એની પાસે પહોંચવું જોઈએ, તો એ ભગવાન પાસે પહોંચાડી દે। જેણે કાશી જોઈ જ નથી એને ભૂમિયા તરીકે લઈ જાઓ તો તે ક્યાં લઈ જાય?